હાય ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું અમારા રિયાંશના વ્લોગમાં. અમારા રિયાંશભાઈ કરે છે નાસ્તો, ચા રોટલી ને બટેકાનું શાક. આજે રિયાંશભાઈની તબિયત પણ ખરાબ થઈ ગઈ છે. શું થયું છે દીકાને? તાવ આવ્યો છે? નહીં, આપણે દવા પીવી છે. દવા જો રિયાંશભાઈને દવા પણ નથી પીવી, કાંઈ ખાવું પણ નથી, તો શું કરશું? મમ ખાવું? શું ખાવું છે મમ્મા? જો એને બિસ્કિટ ખાવું છે. ચોકલેટ ખાવી છે? ચોકલેટ ખાવી છે. બીજું જો કેક ખાવું છે. બધું વસ્તુ બીમાર પડવાનું જ ખાવું છે એને. હે કેક ખાવું છે? હાલો ફોન કરી દઉં, લેતા આવે. કેવડું બોક્સ લાવે? તો ફોન નહીં તો કેવા કલરનું લાવું? યલો કે રેડ? યલો કેક લોલીપોપ. હા, જો એટલી શરદી છે તો પણ એને લોલીપોપ ખાવું છે. બીજું શું ખાવું? કેક એમ ખાવું છે? હા, જો અમારા રિયાંશભાઈને નામ નથી આવડતા પણ ઈશારા કરતા આવડે છે. આ ખાવું છે, ઓલું ખાવું છે, પેલું ખાવું છે. નહીં જો એટલું આમ જો ચા રોટલી ખાઈ લઈશ ને, હે એટલી રોટલી ખાઈ લે તો હું તને દઈશ. ઓકે? તો જોયું અમારા રિયાંશભાઈ કેટલા જિદ્દી છે. ચાલો તો રિયાંશભાઈ નાસ્તો કરે ત્યાં સુધીમાં આપણે એની દવા કાઢી લીધી છે, કેમ કે એને શરદી ઉધરસ થઈ ગઈ છે ને, એટલે આ તાવની છે કે ડેટ પણ છે એટલે આજે પીવડાવી દઈએ. આ ઉધરસની છે ને આ પેલી છે એને ભૂખ લાગવાની, કેમ કે એ કાંઈ ખાતો જ નથી. થોડુંક અમથું ખાય પછી નથી ખાતો, એટલે આ એને અમારા ડૉક્ટરે આપીથી ભૂખ લાગવાની, એટલે થોડુંક પાચન થઈ જાય ને થોડીક ભૂખ લાગી જાય એના માટે. હવે દવા પીવડાવી એ જ મોટો ટાસ્ક છે. રિયાંશભાઈ હાથે પીવે છે દવા. વાહ, વેરી ગુડ. કેવી છે? નથી પીવી? લો, ખાટી છે? કડવી છે એમ કહેવાય. ખાટી છે? ઓકે. એ દવા છે. હે ભૂ પીવું છે? હા ચલો આપું, બેસી જાઓ. ચાલો તો અમારા રિયાંશભાઈ રેડી થઈ ગયા છે અને એને ખાવું છે પપૈયું, પણ થોડુંક કાચું છે તો એને ખાવું છે. આમ જો દીકુ કાચું છે હજી, જો એને હાથે કટિંગ કરવું છે. હું કરી દઉં? આ નહીં? કેમ? શું થયું? એને જો પપૈયું ખાવું છે પણ કાચું છે તોય એને ખાવું છે. અને હોસ્પિટલે પણ જઈને વહી આવ્યા છીએ. જો એટલી દવા આપી છે. આ તો મારા માટે કમર દુખે એનું લીધું છે ને આ બધી રિયાંશભાઈની દવા છે. આ એટલી પી લઈશ ને દવા, કેમ કે વાયરસ હાલે છે અત્યારે, એટલે વાયરસને લીધે એ ભાઈને દવા આપી છે. તાવની, ઉધરસની, શરદીની. નહીં? સાચી વાત ને? શું ખાવું તારે? પેલા કહેતો શું ખાવું? ચોકલેટ ખાવી? ચાલો ચાલો મમ્મી ચોકલેટ આપશે. કેટલી ખાવી? હે આપણે લોટ બાંધી નાખ્યો છે અને શાકમાં બટેકાનું શાક બનાવી નાખ્યું છે, કેમ કે હોસ્પિટલે ગયા હતા એટલે બહુ ટાઈમ થઈ ગયો હતો, એટલે સાદું ને સિમ્પલ બનાવ્યું. આ સવારનું થેપલાનો લોટ પડ્યો છે તો એ પણ બનાવી નાખશું અને રોટલી પણ બનાવી નાખશું.
કે લોટ વેસ્ટ ન જાય. હવે તો ગરમ ગરમ રોટલી બનાવશું અને શાકમાં બની ગયું છે, એને પણ બંધ કરી દઈ. ને રિયાંશભાઈ શું કરે છે જોઈએ આપણે. તો જો રિયાંશભાઈ બધી વસ્તુ ફેંકે છે. જો એને આ જ કામ છે. શું કરો છો? ફેંકવાનું છે બધું? તો જો એને બધું જ ફેંકવું જ છે. અત્યારે એને ખબર છે કે મજા નથી, એટલે ભાઈ વધારે હેરાન કરે છે. એનું આ ફેંકાઈ દીકું કેમ? ચાલો તારે મમ ખાવું છે શાક ને રોટલી? નહીં. તો દવા પીવી છે? નહીં. એને કાંઈ નથી કરવું છે. જો રિયાંશભાઈ જમવા બેસી ગયા છે ને શું ખાય છે? શાક ને રોટલી. ને આરુબેન આવ્યા છે. કોણ આવ્યું દીકુ? બેબી. આ કોણ છે? આ ભાઈ છે. આ એનો ભાઈ છે. ભાઈ તું દીદી છે કે ભાઈ છે? દીદી છે પણ એને ભાઈ કહે છે. હાલો તો મમ ખાઈ લ્યો. ઓકે. રિયાંશભાઈ કેન્ટીનેથી શું લાવ્યા છે? દૂધ. બીજું બિસ્કિટ. બીજું શું લાવ્યો? ટોચ લાવ્યો. ચાલો તો જોઈએ આટલી વસ્તુ લઈને આવ્યો છે. બતાવ તો શું શું લાવ્યો? ટોસ કાઢીને બતાવ. હા બતાવ તો. ટોસ. બીજું શું લાવ્યો? ગાંઠિયા. બીજું બિસ્કિટ. વાહ. બીજું એ બિસ્કિટ લાવ્યો. બીજું શું લાવ્યો? એ મરચું લાવ્યો. મરચાંનું પેકેટ. બીજું દૂધ લાવ્યો. અરે બીજું શું લાવ્યો? એ તો તેલની બોટલ લાવ્યો. કેમ કે આપણે ડબ્બો પૂરો થઈ ગયો હતો એટલે બોટલ મંગાવી. પછી એકારે કરિયાણું લેવાનું હોય એટલા માટે. નથી નીકળતું? લાવ હું કાઢી દઉં. નીકળી ગયું? વાહ. બીજું શું લાવ્યો? વેરી ગુડ. વાહ. વેફર પણ લાવ્યો. બીજું એ શું લાવ્યો? વાહ. બીજું ચાલો તમારે રિયાંશભાઈ શોપિંગ કરીને આવી ગયા છે. સેવ. કેમ કે એને અત્યારે બાઇકમાં જવું જ હોય નહીં. તો ગાઈસ આજ માટે એટલું જ તે. રિયાંશભાઈ હવે બિસ્કિટ ખાય છે અને આપણે આ વિડીયોને અહીંયા જ પૂરો કરી દઈ. બાય બાય કરી દો. આમ કરી દો. બાય ગાઈસ. હા ચલો બાય બાય. તમે કહેજો તમને અમારો વિડીયો કેવો લાગ્યો. સારો લાગ્યો હોય તો હા લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.